નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો, આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવાનું છે. પ્રકરણનું નામ શું છે એ પણ આપણે જોઈએ. 18મું પ્રકરણ છે, હવે અમે ક્યાં જઈએ. હવે અમે ક્યાં જઈએ. કંઈક અટપટું નામ નથી લાગતું પ્રકરણનું? લાગે છે ને? હવે અમે ક્યાં જાય. ઘણી વખત આપણે આવો પ્રશ્ન પૂછતા હોય, હવે મારે શું કરવું. ઘણી વખત આપણે આપણી જાતને પણ એવો પ્રશ્ન પૂછતા હોય, હવે હું શું કરું. કોઈ મુશ્કેલીમાં જ્યારે આપણે મુકાઈએ છીએ ત્યારે આપણને આવા પ્રશ્નો છે ઉદ્ભવતા હોય, હવે મારે શું કરવું, હવે અમે ક્યાં જઈએ. તો જ્યારે આપણે કોઈ આપણા પાસે વ્યવસાય નથી હોતો ત્યારે પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે રોજીરોટી માટે બેકાર થઈ ગયા છે, તો હવે હું શું કરીશ. પરંતુ અહીંયા એવું નામ છે, હવે અમે ક્યાં જઈએ. તો જ્યારે આપણે કોઈ જગ્યાએ સ્થળાંતર કરવાનું થતું હોય અથવા તો આપણું ઘર છોડીને ક્યાંય જવાનું થતું હોય ત્યારે એ પ્રશ્ન ઉદ્ભવે, હવે અમે ક્યાં જઈશું, હવે અમે શું કરશું. અમારી પાસે રોજીરોટી નથી, પૂરતા પૈસા નથી, કપડાં નથી, ઘણા બધા પ્રશ્નો થતા હોય છે અને ત્યારે આવો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે, હવે અમે ક્યાં જઈએ. અહીંયા આપણને પાઠ્યપુસ્તકની અંદર અનુજભાઈ નામનું પાત્ર આપેલું છે. ચાલો જોઈએ અનુજભાઈ શું કહે છે. અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયાની સાથે બેઠા હતા. બીજું પાત્ર આવે છે જીયા. કોણ છે? અનુજભાઈની દીકરી, આમની દીકરી છે આ જીયા. એ દરવાજા પાસે એમની સાથે બેઠા હતા. તેઓ કૌશલની રાહ જોતા હતા. હવે એક ત્રીજું પાત્ર ઉમેરાય છે, કૌશલ. કોની રાહ જોતા હતા? કૌશલની રાહ જોતા બેઠા હતા એમની દીકરીને લઈને. રાત થવા આવી હતી પરંતુ કૌશલ છે હજુ સુધી ઘરે નહોતો આવ્યો. એટલે કે કોઈ કામ સબબ એ બહાર ગયો હશે. સબબ મતલબ કે કામ માટે. 2 વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું. આમનું વતન ક્યાં હતું? અનુજભાઈનું વતન સિંદુરી ગામ. ત્યાંથી આ લોકો છે મુંબઈ આવ્યા હતા. શા માટે આવ્યા હશે મુંબઈ? શા માટે એમણે મુંબઈ જેવા મોટા શહેરની અંદર સ્થળાંતર કર્યું હશે? ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે ને. એવું શું બની ગયું હશે, એવી કઈ ઘટના ઘટી હશે કે એમને પોતાનું સિંદુરી ગામ છોડી અને મુંબઈ આવવું પડ્યું. અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા, કારણ કે મુંબઈ એટલે માયાનગરી પણ કહી શકીએ અને મહાનગરી પણ એને કહેવાય છે. માયાનગરી અને મહાનગરી પણ કહેવાય છે. મહાનગરી મતલબ કે ખૂબ મોટું છે મુંબઈ શહેર, બરાબર. એટલા માટે ખૂબ વસ્તી ગીચતા છે, એટલા માટે એને મહાનગરી કહેવાય છે. પરંતુ માયાનગરી શું કામ કહેવામાં આવે છે? કારણ કે ત્યાં એટલી જાગજમાળ છે કે લોકો છે એની મોહમાયાથી બહાર નીકળી શકતા નથી અને દેખાદેખી, ફેશન, આ તે બધું ત્યાંથી જ આવે છે, બરાબર. અને આપણને ખ્યાલ હશે કે બધા સેલિબ્રિટીઓ, મોસ્ટ ઓફ સેલિબ્રિટી બધા ક્યાં રહે છે? તો કે મુંબઈમાં જ રહે છે. એ પછી સિરિયલના હીરો હિરોઈન હોય કે પછી મૂવીના હીરો હિરોઈન હોય કે પછી કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, તો એ બધા ક્યાં રહેતા હોય છે? તો એ બધા છે મુંબઈની અંદર જ રહેતા હોય છે. અને જ્યાં આવા મોટા મોટા ઉદ્યોગપતિ હોય, જે કરોડો અબજોની ઇન્કમ હોય જેમની, એવા લોકો છે ફેશન જગતની સાથે પણ જોડાયેલા હોય છે. પરિણામે દેખાદેખીનો પ્રશ્ન પણ ઉદ્ભવતો હોય છે. આમની પાસે આ છે તો મારે પણ જોઈએ છે. ટૂંકમાં મુંબઈ નગરીને એટલા માટે માયાનગરી પણ કહેવામાં આવે છે, બરાબર. તો આ લોકો જ્યારે મુંબઈ આવે છે ત્યારે એમના દૂરનું એક કુટુંબ હતું. એમને એકને જે લોકો ઓળખતા હતા, બીજા કોઈને ઓળખતા ન હતા. એમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું. શું કામમાં જોડાય છે એ લોકો? ફાટેલી જાળી એટલે કે જાળ, જે માછલા પકડવા માટેની જાળ હોય છે ને, કેવી હોય? હવે અને એકદમ ઝીણી હોય છે જાળી. હવે આની અંદર એ દાણા નાખી એવું કંઈ નાખે, પછી માછલી એ ખાવા માટે આવે એમાં છે અટવાઈ જતી હોય છે. તો આ જાળી છે ને ઘણી વખત ક્યાંકથી તૂટી જતી હોય. માની લો અહીંથી તૂટી ગઈ, અહીંથી ફાટી ગઈ, તો આમને ફરી પાછી રિપેર કરતા હોય. તો એ તમારે જોવું હોય ને તો તમારે દરિયા કિનારે જ્યાં મત્સ્ય ઉદ્યોગ વિકસ્યો હોય ત્યાં તમે એ સ્થળની મુલાકાત લો તો તમને ખ્યાલ આવે કે આ લોકો આ ઝાડ છે કેવી રીતે રિપેર કરતા હોય છે. કારણ કે એ લોકો ઝાડ તૂટી જાય તો ફેંકી નથી દેતા, પરંતુ શું કરે છે, એને રિપેર કરીને ફરી પાછી
ઉપયોગમાં લેતા હોય છે. તો આ રિપેર કરવાનું ઝાડ રિપેર કરવાનું જે કામ છે એ એમને શરૂ કર્યું હતું. પરંતુ તેમને જે પૈસા મળતા એ પૂરતા ન હતા, એટલે કે એમને એ કામના બદલામાં જે વેતન મળવું જોઈએ એ વેતન પૂરું ન હતું. તેઓને દવાના, ખાવાના, શાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવાનું હતું. સ્વાભાવિક છે બાળકો, જેમ મોટું નગર મતલબ જેમ મોટું શહેર તેમ ત્યાં ખર્ચા પણ વધારે. અહીંયા આપણે આખો બ્લોક રાખવો હોય તો 2,500-3,000 જ ભાડું હોય, તો ત્યાં 40માં ખાલી તમારે એક રૂમ રાખ્યો હોય ને તો એનું 5,000-6,000-7,000 ભાડું હોય. પછી અહીંયા આપણે સ્કૂલની ફી 10,000-11,000 થી સ્ટાર્ટ કરી અને વધીને વધુ બેસ્ટ સ્કૂલ હોય તો 25,000 ફી હોય પ્રાઇવેટ સ્કૂલની, બરાબર. તો ત્યાં તો સિમ્પલ સાવ નોર્મલ શાળા હોય તો એમની ફી એટલી ઊંચી હોય છે. પછી દવાનો ખર્ચો વધુ હોય. અહીંયા આપણે ડૉક્ટરની વિઝિટ છે, સારા ડૉક્ટરની જે એમની થયેલા હોય એમની 200-300 કે વધીને 400 રૂપિયા વિઝિટ હોય, તો ત્યાં 800-1,000-1,500 રૂપિયા વિઝિટ હોય. તો આ રીતે બધા ખર્ચા વધુ હોય છે નાના શહેર કરતાં. તો એમને એ બધું ચૂકવવાનું થતું એ આ એક નાના એવા ધંધામાંથી. તો એમને એના ઉદ્યોગ ધંધાના બદલામાં જે વેતન મળવું જોઈએ એ પૂરું મળતું નહોતું. અહીં તેઓને પાણી પણ ખરીદવું પડતું હતું, કારણ કે ફરતી બાજુ શું આવેલું છે? દરિયો. મુંબઈમાં ફરતી સાઈડ દરિયો છે અને વચ્ચે આ મહાનગર આવેલું છે, તો ખારું પાણી ત્યાં વધારે હોય છે. તો પીવાલાયક પાણી છે એ પણ આ લોકોને ખરીદવું પડતું હતું. મતલબ કે પાણીથી લઈ અને બધા જ ખર્ચાઓ હતા. હવે રાત્રિ થઈ ગઈ છે છતાં પણ આ કૌશલ છે ઘરે આવ્યો ન હતો. જીયા બારીમાંથી પડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી. જીયા શું કરતી હતી? પાડોશીના ઘરે ટીવી હતું, એ ટીવીમાં નૃત્ય જોતી હતી. ક્યાંથી? બારીમાંથી. મતલબ કે અનુજભાઈને ત્યાં ટીવી હતું નહીં, અને નાની છોકરી હોય તો સ્વાભાવિક છે એને આવું ટીવી ને એવું બધું જોવાનું મન થતું હોય, તો કોઈની ઘરે રોજ તમે ટીવી જોવા જાઓ એ પણ અનુકૂળ નથી. તો એ પોતાનો શોખ કેવી રીતે પૂરો કરતી હતી કે એના પપ્પા એને લઈને આંગણામાં બેઠા હતા, તો બાજુના ઘરની બારી પડતી હતી, એ બારીમાંથી ત્યાં ટીવી ચાલુ હતું, એમને દેખાતું હતું અને એ પોતે ટીવી જોતી હતી. પરંતુ અનુજની ટીવી જોવાનું મન ન હતું. તે વિચારોમાં ખોવાયેલો હતો. અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે એ પોતે વિચારતો હતો. અહીંયા કેટલું બધું અલગ છે. દિવસ તો કામ કરવામાં જતો રહેતો હતો, પરંતુ રાતના સમયે એને એકલતા કોરી ખાતી હતી. એટલે કે રાતે સાંજે એને જૂની યાદો છે બધી તાજી થતી હતી. ચાલો વિચારોને કહો, લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું. તમને ક્યારે આવું લાગ્યું છે? તો હા બાળકો, જ્યારે આપણે આપણું વતન છોડીને કોઈ બીજી જગ્યાએ જતા હોય ત્યારે આપણને એવું લાગતું હોય છે. શા માટે? તો હા, મારા પપ્પાના મિત્રની પુત્રીના લગ્નમાં અમે ગયા હતા ત્યારે ત્યાં ઘણા બધા લોકોની ભીડ હતી, પરંતુ ત્યાં કોઈ અમારું પરિચિત ન હતું, એટલે અમને ત્યાં એકલું લાગતું હતું. તો આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું. તમે એવી રીતે કોઈ જગ્યાએ ગયા હોય ને ત્યાં તમારું કોઈ પરિચિત ન હોય તો તમને એકલું લાગતું હોય. તો અહીંયા અનુજભાઈને સાંજે એકલું લાગતું હતું. એની પાછળનું કારણ શું હતું કે મુંબઈમાં એમનું કોઈ પરિચિત ન હતું. એક દૂરનું કુટુંબ હતું, એ સિવાય કોઈ નહોતું. અને એ પણ મોટું શહેર હોય એટલે ઘણા બધા દૂર દૂર રહેતા હોય, 25-30 કિલોમીટર 35 કિલોમીટરનું અંતર થતું હોય છે, બરાબર. એટલે કોઈ પરિચિત ન હોવાથી એમને એકલું લાગતું હતું. સારા દિવસોમાં તો આપણને વાંધો નથી આવતો, પરંતુ જ્યારે કોઈ મુશ્કેલી હોય, આપણને કોઈ તકલીફ હોય ત્યારે આપણને આપણા સગા સંબંધીઓ છે યાદ આવતા હોય છે, બરાબર. પછી કલ્પના કરો, પોતાની જગ્યા છોડીને દૂર બીજી નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે? તો ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય. શું કામ? કારણ કે તમે જે જગ્યાએ રહો છો એ ઘર છોડીને બીજી જગ્યાએ જવાનું છે. માની લો કે જુનાગઢ શહેરની અંદર રહો છો અને તમારે રાજકોટ જવાનું થયું, તો પહેલો પ્રશ્ન કયો આવશે કે તમારે રાજકોટ જવાનું થયું તો ત્યાં જઈને શું કરવું પડશે? ઘર અથવા તો મકાન ની વ્યવસ્થા. હવે અહીંયા જુનાગઢમાં તમારે ઘરનું મકાન છે, તો તમારી પાસે એટલી મૂડી પણ ન હોય કે તમે રાજકોટની અંદર જઈ અને તરત જ તમારું પોતાનું મકાન લઈ શકો. તો એ મકાનની વ્યવસ્થા કેવી કરવાની થાય? ભાડે રહેવાનું થાય. તો બીજો પ્રશ્ન એ થાય કે તમને પસંદગીનું મકાન જોઈતું હોય પણ તમારી ઇન્કમ ઓછી હોય તો તમારે ત્યાં નાનું મકાન ભાડે રાખવું પડે. અહીંયા જુનાગઢ સિટીમાં તમે 2 બેડરૂમ હોલ કિચનમાં રહેતા હોય તો ત્યાં 1 બેડ હોલ કિચનમાં રહેવું પડે. તો સંકળાશનો પ્રશ્ન પણ આવવાનો છે.
બરાબર. એટલે કે જે જગ્યાએ તમે રહેવા જાઓ છો ત્યાં મકાન છે ઓછી સગવડતાવાળું હોય, નાનું હોય તો પણ ચલાવી લેવું પડે છે. બીજું, નોકરી કે ધંધો શોધવાની પ્રક્રિયા હાથ ધરવી પડે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ એટલે કયો પ્રશ્ન આવે? નોકરીનો પ્રશ્ન. નોકરી શોધવી પડે અથવા તો ધંધો છે એ શોધવો પડે, કારણ કે આજીવિકાનો પ્રશ્ન થવાનો છે. પૈસા છે તો બધું મળે, નહીં તો કંઈ ન મળે. અને એટલે જ તો કહેવાય છે નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથાલાલ. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથાલાલ. જો તમારી પાસે રૂપિયા હોય તો તમને બધા સાહેબ ને કેમ છો મોટા ભાઈ એવું આમ માનથી બોલાવે, માનવાચક શબ્દથી બોલાવે. પણ તમારી પાસે રૂપિયા ન હોય તો તમને માનવાચક શબ્દથી બોલાવે નહીં, તમારું માન સન્માન પણ જળવાય નહીં. અને એટલે જ કહેવાય છે કે જેમની નાથા નામની કોઈ વ્યક્તિ હશે એમની પાસે રૂપિયા હોય તો એને નાથાલાલ કહીને બોલાવે, પણ જો એમની પાસે રૂપિયા ન હોય તો એમને નાથ્યો કહીને બોલાવે. એટલે કે નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ. બરાબર. બાળકો માટે નજીકમાં શિક્ષણની વ્યવસ્થા કરવી પડે. જો તમે ફેમિલી સાથે ત્યાં જતા હોય તો તમારે બીજી વ્યવસ્થા કઈ કરવી પડે? બાળકો માટે શાળા શોધવાની, કારણ કે એમને શિક્ષણ ક્યાં અપાવવું એ વ્યવસ્થા પણ કરવી પડે ને. પછી એ શાળા કેવી હશે, નવા મિત્ર બનાવવા, ઘણા બધા પ્રશ્નો થાય. નવા પડોશીઓ સાથે સુમેળ સાધવાનો પ્રયત્ન કરવો પડે, નવા લોકો સાથે આપણે વ્યવહાર કરવો પડે, જેમાં ખૂબ જ સમય લાગી જાય છે. નવી જગ્યાએ પોતાના કહી શકાય તેવા સંબંધીઓ ન હોવાથી આત્મીયતાનો અભાવ પણ આપણને જણાય છે. આથી સામાજિક સંબંધોથી આપણે વંચિત રહેવું પડે, કારણ કે બધાની લોકોની સાથે તમે ઘર જેવા સંબંધ બાંધી ના શકો. અજાણી વ્યક્તિ એ કેવી છે, શું નેચર છે એમનો, કયા વ્યવસાય સાથે સંકળાયેલી છે, કંઈ આપણને ખ્યાલ નથી હોતો. પરિણામે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરોમાં આવવું પડે છે? હવે પછીનો પ્રશ્ન વિચારવાનું છે, લખવાનું. શા માટે એ લોકોને અનુજ જેવા કુટુંબને મોટા શહેરમાં આવવું પડતું હશે? અનુજના કુટુંબ જેવા લોકોને ધંધો રોજગાર મેળવવા માટે મોટા શહેરમાં આવવું પડતું હોય. પહેલું શું આવે કે ધંધો અને રોજગાર મેળવવા માટે, કારણ કે એમની પાસે ગામડાની અંદર કે નાના શહેરમાં રોજગારીની તક ન હોય તો એમને છે ધંધા રોજગાર માટે શહેરમાં આવવું પડતું હોય છે. પછી પોતાના અને કુટુંબના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ એમને સ્થળાંતર કરવું પડતું હોય છે, કારણ કે મોટા શહેરની અંદર રોજગારીની તકો વધારે હોય છે, કારણ કે ત્યાં ઉદ્યોગ ધંધાનો વધારે વિકાસ થયો હોય છે. બાળકોને સારું શિક્ષણ આપવા માટે પણ ઘણી વખત સ્થળાંતર કરવું પડતું હોય. માની લો કે તમે જુનાગઢ શહેરની અંદર રહો છો, હાલમાં તમારું બાળક છે 12 સાયન્સ છે પૂરું કર્યું, પછી એમને કોઈ સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું છે, તો હોસ્ટેલની એવી સુવિધા ન હોય તો પણ તમારે એમના એજ્યુકેશન માટેથી જે તે શહેરની અંદર શિફ્ટ થવું પડતું હોય છે. બરાબર. તો એવા ઘણા બધા કારણો હોય છે. પછી કે સુખ સગવડતા વાળું જીવન જીવવું હોય તો આજીવિકા વધારે હોય, એટલે કે આપણી ઇન્કમનો સ્ત્રોત વધે અતિ આવશ્યક છે. જેમ તમારી ઇન્કમ વધારે એમ તમે વધારે સારું સુખ સુવિધા વાળું જીવન જીવી શકો. એટલે વધારે આવક મેળવવા માટે પણ બીજા શહેરમાં સ્થળાંતર કરવું પડતું હોય. ઘણી વખત તેઓ જે જગ્યાએ રહેતા હોય ત્યાં બંધ બાંધવાનો હોય અથવા નેશનલ હાઈવે બનાવવાનો હોય કે પૂર જેવી પરિસ્થિતિ કે આપત્તિ સમયે તેઓએ અનિચ્છાએ પણ પોતાની જગ્યા છોડવી પડતી હોય છે, એટલે શહેરમાં આવવું પડતું હોય. એટલે માની લો કે તમે જે જગ્યાએ રહો છો એ જગ્યા એ જમીન કોઈ હાઈવે બનાવવા માટે એમાં એ જમીન લઈ લેતા હોય, તમારી જતી રહેતી હોય, જેને લોકહિત કહેવાય છે, લોકહિતના કામ માટે વાપરવાની થતી હોય તો પણ ગવર્મેન્ટ છે તમને એ જગ્યા છોડવાનું કહેતી હોય. હા, એના માટેનું જે વળતર હોય એ વળતર તમને મળતું હોય છે, પરંતુ તમારે એ જતું કરવું પડતું હોય છે. બરાબર. તો આવી રીતે પણ તમારે સ્થળાંતર કરવું પડતું હોય. હવે છે એના પછીનું જૂના દિવસો યાદ આવે છે. કોને યાદ આવતા હશે જૂના દિવસો બાળકો? તો અનુજભાઈને એમના જૂના દિવસો છે યાદ આવતા હશે. જૂના દિવસો યાદ આવે છે, કારણ કે આપણે આ પ્રકરણમાં અનુજભાઈની વાત કરીએ છીએ એટલે અનુજભાઈને જૂના દિવસો યાદ આવતા હશે. અનુજનો જન્મ ગાઢ લીલા જંગલ અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો. ક્યાં થયો હતો? ખેડી ગામમાં. એટલે કે અનુજભાઈનું વતનનું જે ગામ છે એ ગામનું નામ હતું ખેડી ગામ. ક્યાં આવેલું છે? જંગલ અને પર્વતોની વચ્ચે. જંગલ કેવા હતા? ગાઢ જંગલ.
અને પર્વતોની વચ્ચે આ ગામ છે આવેલું છે. મતલબ કે કુદરતી સૌંદર્યથી ભરપૂર ગામ હશે અને ત્યાં હવા પણ ચોખ્ખી હશે, સ્વાસ્થ્ય પણ ત્યાં બધાનું સારું રહેતું હોય. જ્યારે એની સામે ઉલટું કે આજે મુંબઈ નગરી છે એકદમ ભીડવાળી નગરી છે, કારણ કે ખૂબ પબ્લિક રહે છે, મહાનગર છે, ત્યાં ઉદ્યોગ ધંધાનો સારો એવો વિકાસ થયો છે. તો રોજીરોટી મેળવવા માટે રોજ લાખોની સંખ્યામાં ત્યાં લોકો ઉમેરાતા હોય છે, આવતા હોય છે સ્થળાંતર કરીને, બરાબર. એટલે ખૂબ ભીડવાળી જગ્યા છે. તો જ્યાં શાંત વાતાવરણ હતું એ વાતાવરણ છોડીને એમને આવી દોડધામવાળું ધમાલિયા વાતાવરણમાં સેટ થવાનું થયું. મતલબ એ કારણસર પણ એમને એમનું ગામ છે ખૂબ યાદ આવતું હોય. તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા. અનુજના ગામમાં શાંતિ હતું પણ મૌન ન હતું. ત્યાં કેટલા આનંદદાયક અવાજ હતા, જેમ કે વહેતી નદીઓનો ખડખડ અવાજ છે, પંખીઓનો કલરવ છે, વૃક્ષોના પાંદડાઓનો ખખડાટ અને પક્ષીઓનો કલરવ. એટલે કે ત્યાં શાંતિ હતી, કારણ કે થોડાક લોકો રહેતા હોય તેમની વચ્ચે ઝઘડા, આ તે, વાહન વ્યવહાર ઓછો, બધી રીતે શાંતિ હતી. પણ મૌન ન હતું. તો બોલતું કોણ હતું? શું બધા ઝઘડા કરતા હતા? ના, મૌન ન હતું. મતલબ કે ત્યાં નદીઓનું જે ખડખડ પાણી વહેતું હોય તો ખડખડ અવાજ આવતો હતો, ઝરણાનો ખડખડ અવાજ આવતો હતો, પંખીઓનો કલરવ એ સાંભળવા મળતો હતો. રોજ સવારમાં કોયલનું કુંજણ હોય, મોરનો ટહુકો હોય, એ બધું સાંભળવા મળતું હતું. એટલે કે પ્રકૃતિની ગોદમાં આ સ્થળ છે આવેલું હતું, એમનું વતન છે આવેલું હતું. લોકો ખેતી કરતા, તેઓ નજીકના જંગલમાં જતા, સાથે વાતો કરતા અને ગીતો ગાતા, તેમજ જંગલી ફળ, મૂળ અને સૂકા લાકડા એકઠા કરતા. આ એમનો વ્યવસાય હતો. વડીલો જોડે કામ કરતા કરતા બાળકો પણ ઘણી બધી વસ્તુઓ શીખતા, જેમ કે સાથે નૃત્ય કરવું, વાંસળી વગાડવી, ઢોલ વગાડવા, માટીના અને વાંસના ઘડા બનાવવા, પક્ષીઓને ઓળખવા અને એમના અવાજની નકલ કરવી વગેરે. લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકત્રિત કરતા. એટલે આ લોકોનું જીવન ખૂબ સારું જીવન હતું અને પ્રકૃતિની સાથે જ એ જોડાયેલા હતા અને એમના વ્યવસાય પણ એવા હતા કે જે પ્રકૃતિમાંથી એમને પ્રાપ્ત થતું હોય. કેટલીક વસ્તુઓ તે નદીને પેલે પાર મોટા નગરમાં વેચી આવતા, કે જંગલમાંથી ફળ ફૂલ બધું એકત્રિત કર્યું હોય કે કોઈ ઔષધિ એકત્રિત કરી હોય તો નદીને પેલે પાર એક શહેર હતું, ત્યાં એ લોકો વેચી આવતા અને એમાંથી એમને રૂપિયા છે પ્રાપ્ત થતા. તે પૈસાથી તેઓ મીઠું, તેલ, ચોખા અને ક્યારેક થોડા કપડાં પણ ખરીદતા. તો આ રીતે એમનું આખું ગુજરાન છે ચાલતું હતું. આમ તો તે એક ગામ હતું, એટલે કે જ્યાં રહેતા એક ગામ જ હતું. હા, કુટુંબ ઓછા હશે, 5, 25 કે 30 કુટુંબ રહેતા હોય, બહુ મોટું ગામ ન હતું. પરંતુ ત્યાં લોકો એક મોટા પરિવારની જેમ રહેતા હતા. અનુજની બહેનના લગ્ન એ જ ગામમાં થયા હતા. એટલે કે એ સમયે જો આપણને ત્યાંની જે વ્યવસ્થા છે, સંસ્કૃતિ છે, એનો ખ્યાલ આવે કે એ લોકો ગામમાં ને ગામમાં દીકરીને પરણાવતા, બરાબર. જે આપણા ગામડાઓની અંદર એવું ખૂબ ઓછું જોવા મળતું. આજે જોવા મળે છે કે ગામમાં સારું ઠેકાણ હોય તો ગામમાં દીકરીના લગ્ન કરે, પરંતુ આજથી 20 વર્ષ પહેલા એવું નહોતું, ગામમાં દીકરીના લગ્ન કરે એવું, બરાબર. તો અહીંયા અનુજની બહેનના લગ્ન એમના જ ગામમાં થયા હતા. સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા. એટલે કે સારો પ્રસંગ હોય તો પણ બધા સાથે મળીને સેલિબ્રેટ કરતા, અને કોઈને ત્યાં દુઃખ આવ્યું હોય કે કોઈ ખરાબ પ્રસંગ આવ્યો હોય, કોઈનું મૃત્યુ થયું હોય તો એવા પ્રસંગે પણ બધા સાથે રહેતા. એટલે કે એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થતા. વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝઘડા ઉકેલતા. એટલે કે ગામના જે પ્રશ્ન હોય એ સોલ્વ કરવાનું કામ કોણ કરતું? તો ગામના પ્રશ્ન સોલ્વ કરવાનું કામ ગામના વડીલો કરતા. હવે અનુજ છે એક ખડતલ યુવાન થઈ ગયો હતો, એટલે કે મોટા થઈ ગયા હતા. તે ખેતરમાં સખત મહેનત કરતા અને મોટી નદીમાંથી માછલા પકડતો. તો એમનો વ્યવસાય શું હતો? એમનું ખેતર નાનું એવું હશે. જો પહાડી વિસ્તારમાં આપણી જેમ 5 વીઘા, 10 વીઘા, 15, 20, 25, 30, 30 વીઘાના એવા મોટા ખેતર ના હોય. ત્યાં તો નાનું એવું આપણું જે હોલ હોય ને એવડું હોય, અથવા તો આપણું જે મકાન હોય એવડું જ ખેતર હોય. તો નાનું એવું ખેતર હશે તો એમાં શું કામ કરતા? ખેતી કામ કરતા. એમને સમય મળે ત્યારે એ માછલા પકડવાનો વ્યવસાય કરતા. એટલે કે નદીમાં જે એમની ગામની પાસે જે નજીકમાં નદી હતી એમાં માછલા પકડવાનો વ્યવસાય કરતા હતા. તે અને તેના મિત્રો જંગલમાંથી ફળ, મૂળ અને ઔષધી વનસ્પતિઓ તેમજ નદીમાંથી પકડેલી માછલી
વગેરે લઈ અને શહેરની અંદર વેચતા. એટલે એ સમયમાં શહેર ન કહેતા, પણ એ લોકો શું કહેતા? નગર. જે એમના ગામની નજીક આવેલું હતું, નદી ઓળંગીને પેલે પાર જતા આવું એક નગર આવેલું હતું, શહેર આવેલું હતું, ત્યાં જઈને આ બધું વેચી આવતા. તહેવારના સમયે અનુજ તેમની ઉંમરના છોકરા છોકરીઓની સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો. તમે અહીંયા તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો બાળકો એમાં જોઈ શકો છો કે કેવી રીતે નૃત્ય કરે છે, કેવી રીતે ઢોલ વગાડે છે. એટલે કે અનુજ છે એનું વ્યક્તિત્વ સારું હતું, લોકોની સાથે હળીમળી જતો, એવો એમનો સ્વભાવ હતો. હવે આ પ્રકરણમાંથી તમે શું શીખો છો? ખેડી ગામના બાળકો શું શીખતા હતા? તો ખેડી ગામના બાળકો શું શીખતા હશે? તો એ લોકો છે, એમના બાળકો, ખેડી ગામના બાળકો છે, વડીલોની સાથે કામ કરતા કરતા ઘણી વસ્તુઓ શીખતા, જેવી કે નૃત્ય કરવાનું, વાંસળી વગાડવાનું, ઢોલ વગાડવાનું, માટી અને વાંસના ઘડા બનાવવાનું, પક્ષીઓને ઓળખવાનું, પંખીઓનો જે અવાજ છે એમની નકલ કરવાનું, એવું ઘણું બધું છે શીખતા હતા. તો બાળકો અહીંયા જે અનુજભાઈ છે એમનું જે આખું જે વાતાવરણ છે, એ જ્યાં રહેતા એનું વાતાવરણ કેવું હતું એ વસ્તુ આપણને આજે શીખવા મળી કે એ જ્યાં રહેતા એ વાતાવરણ બધા હળી મળીને રહેતા એવું વાતાવરણ હતું અને પ્રકૃતિની ગોદમાં રહેતા હતા કે જ્યાં પ્રકૃતિ સિવાય બીજી કોઈ પણ જાતની ઝંઝટ ન હતી. બરાબર, એટલે કે પ્રકૃતિની સાથે તાલમેલ સાધીને શાંત વાતાવરણમાં રહેતા હતા. પરંતુ એમને કયા કારણસર પોતાનું વતન છોડીને મુંબઈ આવવાનું થાય છે એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું અને એ વિચારવાનું પણ છે કે ખેડી ગામના બાળકો છે શું શીખતા હતા એ તો આપણે જોયું. તો આ સિવાય પણ ખેડી ગામના બાળકો શું શીખતા, શું કરતા, તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો, એવું ઘણા બધા જે પ્રશ્નો છે એમની ચર્ચા વિચારણા આપણે આગળના લેક્ચરમાં કરીશું. તો આજના લેક્ચરમાં બાળકો આપણે અહીંયા સુધી રાખીશું. બરાબર, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે કંઈ આપણા પ્રશ્નો છે, આપણા મનમાં જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે એ પ્રશ્ન વિશેની વિશેષ માહિતી છે આપણે મેળવીશું. તો આજે તમને જે લેક્ચરમાં કરાવ્યું છે એ બધું તમે કમ્પ્લીટ કરી લેજો. તમારી પાસે પાઠ્યપુસ્તક હશે જ, એની અંદર આખું પ્રકરણ આપ્યું છે, એ વાંચજો ખરા. ઓકે, થેન્ક યુ.